સવારનું આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગમાં ભાઈ તમને બધાને યુનિક વસ્તુ બતાવવાની છે અને ભોળાનાથનો આપણે ભાઈ શ્રાવણ મહિનો છે એટલે ને અહીંયા અમારે મમ્મી આવી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો? મજામાં હો ભાઈ. કાલ શોપિંગ કરી ને મજા આવી ગઈ હો. આવો શોપિંગ કરી ને આપણે જો આખું બીલીનું ઝાડ છે હર્ષ, એમાં 5 પાનનું બીલીનું પાંદડું ગોતવું ને બહુ મુશ્કેલ છે. હા બહુ મુશ્કેલ છે મિત્રો. આમ જોવો કેવડું મોટું આ બીલીનું ઝાડ છે. એમાં તમે ઝીણી નજર મારો ને તોય તમને ક્યાંક જ 5 પાનનું બીલી મળે અને એ ભાગ્યશાળી લોકો હોય ને એને જ મળે. અને મિત્રો આ તમે 5 પાન જોઈ શકો છો કે અમારી ભાઈ આ બહુ જૂનવાણી ફોટો સાચવેલો છે. મમ્મી જાત્રામાં ગયા હતા ને બાપુ ત્યારનો આ ફોટો સાચવેલો છે મિત્રો. તે 5 પાનનું છે. 5 પાનનું છે અને કાચથી મઢાવ્યું છે. આપણે કાચમાં પાન મઢાવ્યા છે યાદી માટે. યાદી માટે જો 5 છે અને એક જ સરખા ડાળીમાં છે. તું ગણી જોજે. જો એક જ સરખા ડાળીમાં છે ને મિત્રો ઘણો ટાઈમ થઈ ગયો એટલે આમ જોવો થોડા ખંડિત થઈ ગયા છે આપણે પાન. ઓમ નમઃ શિવાય. અને મમ્મી હવે શ્રાવણ મહિના કેટલા દિવસ બાકી છે? હવે તો શ્રાવણ મહિના ગણાય છે. કાલે જ રક્ષાબંધન છે. હા એટલે 15 દિવસ રહ્યા છે. 15 દિવસ જેવું રહ્યું. કાઈ વાંધો નહીં, આપણે બપોર પછી જાસુ કામનાથ દાદાના મંદિરે. હા મંદિરે જઈને આપણે દર્શન બધા યુટ્યુબ ફેમિલી ને કરાવશું. સુખનાથ મંદિરે લઈ ગયા, નાગનાથ મંદિરે લઈ ગયા, પણ મમ્મી કામનાથ મંદિરે હજી નથી લઈ ગયા નહીં? હા કામનાથ લઈ જાવ બધાને યુટ્યુબ ફેમિલી ને બતાવશું કે કામનાથ દાદાના દર્શન કરાવશું. કામનાથ દાદાના દર્શન કરાવશું. આમ જો કેવડા મોટા અમારા તુલસીમાં. મિત્રો ધીમે ધીમે એવું લાગે છે કે અહીંયા ઠેઠ આંબી જાહે. હે મમ્મી? હા હજી અહીંયા આંબી જાય એવડા થાહે. હા ત્યાં સુધી આંબી જાય પછી તો આપણે ઓલા માથે આવવા મળે ને શું કહેવાય મમ્મી એને? એ ઓલા આવશે માંજર આવશે. તો કાઈ વાંધો નહીં, ચાલો મસ્ત ભાઈ રસોઈ બનાવો અને અમને આગળ બધું ડેલી રૂટીન બતાવો. ફરી પાછા આવી ગયા છે મિત્રો આપણે કિચનમાં ને ભાઈ મમ્મી ટેસ્ટી શાક વઘારે છે. તો બટેકાનું ખમણ. હે મમ્મી? હા જો ખમણ તળાય. અહીંયા અમારું ખમણ તળાય છે. આમ જોવો તમે ખાલી. હે મમ્મી બટેકાનું ખમણ? હા બટેટાનું ખમણ છે અને આપણે ફરાળમાં પણ ખવાય. ફરાળમાં પણ ખવાય ને. આમાં મિત્રો તમે આ બટેટાનું ખમણ ને આમાં સાથે મમ્મી સિંગદાણાનું કોમ્બિનેશન બહુ મસ્ત. હા આમાં સિંગદાણા ને આપણે આ રાજગરો હોય ને રાજગરો એની આપણે સેવ પાડીને નાખવાની. ઓકે રાજગરાની સેવ. હા રાજગરા લોટની સેવ પડે એમ. ઓકે એ નાખીને અને પછી આમાં ચટણી મીઠું નાખીને એટલે ફરાળી સેવડો થઈ જાય. બહુ સરસ મજા આવે. સેવડો તો બહુ જ બનાવતા. તો એકવાર મમ્મી અમને પણ દેખાડજો એવી રાજગરાની સેવ. તો મમ્મી મેં નથી જોઈ કઈ રીતના. આપણે રાજગરાની સેવ આપણે હમણાં સોમવાર આવશે ને ત્યારે પાડશું ને બધા બનાવશું ને ભાઈ. શાકમાં અમારે છે ગુવાર બટેટાનું શાક. અહીંયા ભાઈ મસ્ત દાળ બની ગઈ છે ને વઘાર બાકી છે દાળનો. નહીં મમ્મી? હાલો વઘારી નાખો. और अभी हमारा मस्त गुड आफ्टरनून हो चुका है भाई. અને હું ને મમ્મી ભાઈ મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને ભાઈ તૈયાર થઈને અમે જઈએ છીએ ભાઈ ગોદડાના મસ્ત કાપડના મુંબઈથી ને કાંટીનો ઓર્ડર આવ્યો છે. તો અહીંયાથી અત્યારે ગોદડાના કાપડ લેવા માટે ને તમને અલગ ટાઈપનું બહુ મસ્ત ભાઈ કાપડ દેખાડશું. એકવાર તમે જોજો. અને મમ્મી આ કાપડ તો અલગ જ હશે? આ કાપડ તો અલગ જ છે ને. અને બોમ્બે ડાઇનિંગ નું સીવું ને ઈ તો આપણે મુંબઈ થી ઓર્ડર આવ્યો એ કે માસી કે નૈના બેન તમે મને ઈ જ કાપડ માં એવું જ સીવી દો. હા એવું જ સીવી દો. મિત્રો આની પેલા આપણે અમદાવાદ નો ઓર્ડર, મમ્મી અમદાવાદ નો જ હતો ને, અમદાવાદ નો ઓર્ડર હતો ને એ જોઈને એ આંટી ને બહુ જ ગમ્યું આપણું ગોદડું. કાપડ જોવા અને અલગ ટાઈપ નું જોવા જઈએ છીએ. બધી વેરાયટી જોઈ અને આપણે યુટ્યુબ ફેમિલી ને બતાવતા જઈએ. મિત્રો આજે તો પાયલબેન ના ઘર પાસે આપણે કામનાથ મંદિરે જવાનું છે. ત્યાં પણ બહુ મજા આવશે. આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મસ્ત કાપડ લેવા માટે ભાઈ. ને અહીંયા અમારા મમ્મી બેસી ગયા છે. મમ્મી હા જો નવા બોમ્બે ડાઇનિંગ ના કાપડ છે. હા આવું નવા. આમ જો ભાઈ ખાલી કલર જોવો તમે. કોઈ મિત્રોને ઓર્ડર કરવો હોય નીચે ઓલરેડી નંબર આપેલો છે. ફટાફટ વોટ્સઅપમાં જઈને ઇન્ક્વાયરી કરો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કામનાથ દાદાના મંદિરે ને અહીંથી આમ જુઓ અમાર બતકભાઈ ને બતકી બે હારે જાય છે. એ બે ની મમ્મી જોડી. હા ઈ નદીમાં બે હારે ફરે છે. જો એક સાથે જ છે. હા એક સાથે જ છે આમ જો મિત્રો. અને મિત્રો અહીંયા આવ્યા છે ને આપણે કામનાથ દાદાના મંદિરે તમને એવી શાંતિ મળે છે ને વાત જવા દો ભાઈ.
મિત્રો આપણે બગલા જોઈ શકો છો. બહુ મસ્ત મિત્રો, શાંત વાળું વાતાવરણ છે. મમ્મી શાંતિ વાળું બગલા છે ને એટલા તો કમળ આવ્યા છે જો. હા, સામે કમળ એટલા આવ્યા હો ભાઈ. ને મિત્રો સામે આપણે કમળ, આ તમને વ્હાઈટ દેખાય છે ને, બધાય કમળ છે. આમ જોવો તો ખરા, આપણે આ ગાંડી વેલ છે ને, આ બધી ગાંડી વેલ ના કમળ ખીલા છે ભાઈ ત્યાં. ગુલાબી કલર ના છે બધાય કમળ છે. હા, ગુલાબી નહીં મમ્મી, વ્હાઈટ ને આછા ગુલાબી કલર ના. આછા ગુલાબી. વિમાન હાલવા મળ્યું મિત્રો અહીંયા. અને આમે આપણે ભાઈ બબલાભાઈ તો જોવો કેવા બધા અહીંયા કારે હાલે છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો મિત્રો આપણે મસ્ત દાદાના દર્શન તમને કરાવીએ. મમ્મી શ્રાવણ મહિનામાં આવ્યા જ નથી કા આપણે? ના, શ્રાવણ મહિનામાં નથી આવ્યા. આપણે જે પેલા એકવાર આવ્યા હતા. હા, તો કાંઈ વાંધો નહીં મિત્રો, વ્યૂ જોવો ખાલી. અને મિત્રો અમારા કાઠિયાવાડી લોકોમાં જો કે બધામાં પરંપરા હોય જ એવી કે શ્રાદ્ધ આવે ને શ્રાદ્ધમાં ઈ શ્રાદ્ધ નાખે ને, એક્સપાયર થઈ ગયા હોય એની પાછળ, તો ઈ શ્રાદ્ધ કાગડા અમારે ખાય. આમ જોવો કાગડા છે, ઈ જોવો ખાલી તમે. મમ્મી નો પાળી તો લાગે છે મિત્રો. ઓલો જોવો કાગડો બાજુમાં જ રહી ગયો હે મમ્મી. આપણે સાઈડ નાખો ને એટલે બધાય પાળેતા પક્ષી થઈ જાય. હા, ફાઇનલી મિત્રો તમે આપણે ભોળાનાથ નો શણગાર જોઈ શકો છો. મિત્રો અહીંયા તમે કાળકામાનો શણગાર જોઈ શકો છો કે બહુ મસ્ત ભાઈ લાલ સાડી પહેરીને કરાવ્યો છે.